હેલો 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 હેલો. કેમ છો મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો? ખાસ સન્ડેના એક શાંતિના સેશનની અંદર મારે આજે તમારા લોકો સુધી એક વાત લઈને આવી છે. અને આ વાત છે સ્પેસિફિકલી ટ્રેડિંગ રિલેટેડ. મેં જોયું છે કે હમણાં વર્ષ પૂરું થશે એટલે એક નવો ટ્રેન્ડ ચાલુ થશે કે બિફોર 2026 સ્ટાર્ટ ધીસ. આટલી 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 વસ્તુઓ તમે કરશો તો તમે એક પ્રો ટ્રેડર બની જશો. તો મને એવો વિચાર આવ્યો કે હિન્દી ભાષીના અમુક વિડીયો જોવા એના કરતા વાય નોટ ગુજરાતી આપણી માતૃભાષાની અંદર કે જે લોકોને ખરેખર ટ્રેડિંગ શીખવાની ઈચ્છા છે, અથવા તો એમ કહી શકું કે શેર બજાર શીખવાની ઈચ્છા છે, જીરોથી શેર બજાર શીખવાની ઈચ્છા છે, એમના માટે ખાસ થઈને હું આજે આ વિડીયો લઈને આવેલો છું. અને વિધાઉટ સ્ક્રિપ્ટ આ વિડીયો જસ્ટ ઓન ધ સ્પોટ નક્કી કરેલું છે બનાવવાનું, કારણ કે ઘણા બધા કોલ્સ અને ઘણા બધા મેસેજીસ આવે છે કે જેની અંદર એક રિક્વેસ્ટ એવી પણ હોય છે કે ભાઈ અમને કાંઈ જ ખબર નથી પડતી, તો અમારે શેર બજારને કઈ રીતે શીખવું જોઈએ. તો મને આજે શરૂઆત કરવા દો વિડીયોની. ફર્સ્ટ ઓફ ઓલ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું સીએસ સાર્થક પુરોહિત અને ઘણા સમયથી આપણે લોકો ડેઈલી લાઈવની અંદર મળીએ જ છીએ. ખાસ આ વિડીયો એમ કહી શકાય કે એક ટ્રેડિંગ ગાઈડ તરીકે અથવા તો સ્ટોક માર્કેટ ગાઈડ તરીકે તમે ઉપયોગ કરી શકો છો, જેની અંદર હું કોઈ કોમ્પ્લેક્સ વસ્તુઓ નહીં શીખવાડું. હું ખાલી એટલું શીખવાડીશ કે તમારી વિચારધારા શું હોવી જોઈએ, હું કઈ રીતે માર્કેટ શીખ્યો અત્યાર સુધી, અને આમાંથી તમે કેટલું મારામાંથી ગ્રહણ કરી શકો છો. અને એક વસ્તુ યાદ રાખજો કે ટ્રેડિંગ હોય કે લાઈફ હોય, આપણે જે કોડ છે ને કે ટ્રેડિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓફ લર્નિંગ, લાઈફ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓફ લર્નિંગ. તમારે કન્ટિન્યુ લર્નિંગ ઉપર ફોકસ કરવું પડશે. આજ કાલ કરતા કરતા મને ટ્રેડિંગની અંદર 7 વર્ષ કમ્પ્લીટ થવા આવ્યા છે. અને તમે જોઈ શકો છો કે આજે જો હું ઇન્ડિકેટર બિલ્ડઅપ કરી શકતો, એક અલગ લોજિકથી કામ કરી શકતો હોય, અલગ અલગ પ્રાઇસ એક્શન ઉપર અલગ અલગ રીતે, પહેલા આપણી પાસે ઇન્ડિકેટર નહોતું, સ્ટીલ આપણો જે વિનિંગ રેશિયો હતો આપણા ટ્રેડ્સનો, એ પાછળ જોઈને તમે હિસ્ટ્રીમાં જોઈ શકો છો. અને અત્યારે પણ જે કાંઈ પણ વિનિંગ રેશિયો આપણે ફોલો કરી રહ્યા છીએ એ બેટર જ થયો છે. સો ડે બાય ડે ઓલવેઝ હું પણ લર્નિંગ કરતા કરતા એક બેટર ટ્રેડર અથવા તો બેટર મારી જાતને એજ્યુકેટ કરતો રહું છું, જેથી કરીને આપણે માર્કેટમાં કોઈ પણ ટ્રેન્ડથી પાછળ ન રહીએ. સો ઓન ધીસ નોટ લેટ્સ સ્ટાર્ટ. ઓકે, હવે ફર્સ્ટ ઓફ ઓલ જેને કાંઈ જ ખબર નથી પડતી, હું આ વિડીયોને 3-4 પાર્ટની અંદર ડિવાઈડ કરી દઈશ. ફર્સ્ટ ઓફ ઓલ, જેને કાંઈ જ ખબર નથી પડતી સ્ટોક માર્કેટની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, અરે મારા વાલા મિત્રો, પહેલાં તો તમે લોકો છે ને એવા નેગેટિવ લોકોથી દૂર વયા જજો, જે લોકો તમને કન્ટિન્યુ એક વાત કહેતા હશે કે શેર બજારમાં ન પડાય, કેટલા લોકો ડૂબી ગયા, લાંબા ગાળે જ પૈસા બને છે. નો ડાઉટ આમાં ક્યાંક ને ક્યાંક સત્ય છે, પણ એટલે એવું નથી કે જે એની સામેનું પાસું છે એમાં લોકો ફેલ. હા, રેશિયો વધારે અઘરો છે, પણ અઘરું કામ કરો તો જ વધારે પૈસા છે ને. હું તમને એમ કહું કે તમે કોઈ પણ સ્ટોક માર્કેટમાં કામ કરતા વ્યક્તિને અથવા તો ટ્રેડર વાળા વ્યક્તિને અથવા તો લાઈફના કોઈ પણ ફિલ્ડની અંદર રિસ્ક લેતા વ્યક્તિને, તમે જો રિસ્ક લેતા વ્યક્તિને જોશો તો એની સામે સફળ પણ એટલો થશે ને. આજે ડોનાલ્ડ ટ્રમ્પને આખી દુનિયા ગાંડો કહે છે, બરાબર, પણ ડોનાલ્ડ ટ્રમ્પને આખી દુનિયા ગાંડો કહે છે, એક ટાઈમે ડોનાલ્ડ ટ્રમ્પ 900 મિલિયનના ડેટની અંદર પણ હતા. એટલે હાઈ રિસ્ક હાઈ રિટર્ન જેવું કામકાજ છે ભાઈ દુનિયાની અંદર. સો ફર્સ્ટ ઓફ ઓલ, તમે જે કોઈ પણ ફિલ્ડની અંદર હોય, તમારે સ્ટોક માર્કેટની ફિલ્ડની અંદર આવવું છે તો એટલી તૈયારી તો રાખવાની, કલેજું મજબૂત તો રાખવું પડે. અને બધા લોકો કહે છે કે લાંબા ગાળામાં પૈસા બને છે, એ પણ બહુ ઓછા લોકો જ છે. વોરેન બફેટ, ચાર્લી મુંગર, એલોન મસ્ક, તમે બહુ ઓછા ફ્યુ લોકો છે. બાકી ઘણા લોકોનો પોર્ટફોલિયો મેં પર્સનલી ઓબ્ઝર્વ કરેલો છે, ઇન્ફ્લેશનને માંડ માંડ બીટ કરેલો હોય છે, અથવા તો ઇન્ફ્લેશનથી 5-7% વધારે હોય છે. એમાં કોઈ મીર મારી નથી લીધા હોતા, ટુ મચ ડાયવર્સિફિકેશન વાળો પોર્ટફોલિયો હોય છે, પોતે ક્યાં સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે એનું ડિટેલ નોલેજ એ લોકો પાસે પણ નથી હોતું મારા વાલા. એટલે સો કોલ્ડ લોંગ ટર્મ માટે એવું હશે, ચાલો લોંગ ટર્મ માટે અમુક સ્ટોક બહુ સારા પરફોર્મન્સ આપે છે, બરાબર, બધી વસ્તુ બરાબર છે, પણ એના માટે પણ અમુક વર્ચ્યુઝ જોઈએ, એના માટે પણ અમુક વસ્તુઓ જોઈએ.
સો આ વસ્તુ ઉપર આ ડિબેટમાં આપણે જાતા નથી, કારણ કે આ બહુ એક ગુડ ટોપિક છે. મારો ખાલી કહેવાનો હેતુ એ છે કે તમે તો પહેલા નકારાત્મક લોકોથી દૂર વયા જાઓ. કોઈ પણ વસ્તુ નક્કી કરવાની તમે નક્કી કરો છો તો તમે એમાં આગળ વધવાનું નક્કી કરો ને ભાઈ. હું મહેનત કરીશ, હું કરી બતાવીશ. શું દુનિયાની અંદર ઇન્ટ્રાડેમાં પ્લેયર નથી કમાતા? શું દુનિયાની અંદર ઇન્ટ્રાડે છોડી દો, ચાલો અઠવાડિયા 2 અઠવાડિયા સ્વિંગ પોઝિશનલની અંદર નથી કમાતા? અરે મારા વાલા, બધું કરે જ છે લોકો. શું જે લોકો એમ કહેતા હોય ને કે ભાઈ ઓ આ બધું રિસ્કી છે, આ તે, એને પહેલા જ દૂર કરી દેવું જોઈએ. કારણ કે કોઈ પણ સ્ટેપ લેતા પહેલા જે ડરીને પહેલા જ ભાગી જાય એવા વ્યક્તિને કામ નથી. હા, થોડો ઘણો અનુભવ થાય પછી તમે ડિટેલમાં ઉતરતા જાઓ, શીખતા જાઓ, તો મને ખબર છે 110% તમે પ્રોફિટેબલ રહેશો ને રહેશો. સો ફર્સ્ટ, અને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? તો થોટ પ્રોસેસનો પહેલો ભાગ છે કે આ નેગેટિવ પીપલથી દૂર રહી અને પૈસા સેન્ટ્રિક વિચારવું જોઈએ. હવે જેમ કે તમે આ બધું શું કામ એને કરો છો? તમે કદાચ તમારી ફિલ્ડની અંદર હશો અથવા તો તમે કોઈ પણ બીજી ફિલ્ડની અંદર હશો. અલ્ટિમેટ પર્પસ શું છે તમારો? પૈસો કમાવો અલ્ટિમેટ પર્પસ છે? તો હું જ્યારે મેં જ્યારથી શીખવાનું ચાલુ કર્યું ત્યારે પૈસાને સેન્ટરમાં રાખીને શીખ્યું. ગમે એ બોલે કે મની કાન્ટ બાય હેપીનેસ, XYZ, આ ફલાણું ઢીકણું, પણ સવારથી સાંજ સુધી માણસ પૈસા માટે દોડે છે. તો તમારી કર્મભૂમિ ઉપર આવીને તમારે પૈસા માટે દોડવું, એમાં કોઈ ખોટી વાત નથી. પૈસાને સેન્ટરમાં રાખીને શીખો. જેમ કે મેં ક્યાંથી શરૂઆત કરી હતી કે મારી પાસે 10 રૂપિયા છે, કોકે 10 રૂપિયાનો સ્ટોક 12 રૂપિયામાં લીધો, 12 રૂપિયાનો 15 રૂપિયામાં લીધો. એટલે શેર બજારને સાવ બેઝિકથી શીખવા માટે થઈ. અને તો મેં 2 રીતની પ્લેલિસ્ટ રાખેલી છે યાર મારા વાલા. જેની પાસે ટાઈમ હોય એ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતીની અંદરથી મિત્રો અહીંયા પ્લેલિસ્ટ આપેલી છે. આ પ્લેલિસ્ટની અંદર ગુજરાતી સ્ટોક માર્કેટ કરીને પ્લેલિસ્ટ છે. સાવ દેશી ભાષાની અંદર છે. આ જે લોકોને સાવ આઈડિયા નતો આવતો કે મારા માર્કેટની શરૂઆત ક્યાંથી કરવી, આ ખાસ એમના લોકો માટે થઈને. અને પ્લસ આપણે વેબસાઇટની ઉપર પણ કોર્સ મૂકેલો છે. આ બેમાંથી ગમે એ તમારી અનુકૂળતા ઉપર જોઈ લો. ઇન ડિટેલમાં બધું સમજાવેલું છે કે પહેલા તો શેર બજારની શરૂઆત ક્યાંથી થાય, કંપનીની શરૂઆત ક્યાંથી થાય, ત્યાંથી લઈને આઈપીઓ સુધીની પ્રોસેસ. એટલીસ્ટ તમે ચાલો માની લો કે બીજી બધી વસ્તુ ભૂલી જાઓ, આઈપીઓ ભરતા તો ચાલુ થશો ને. અને આઈપીઓ ભરશો, એકાદ આઈપીઓ લાગશે, એના પછી થોડું ઘણું રિટર્ન બેસશે, અને ત્યાં સુધી તમારે શું કરવાનું છે? ખાલી એટલું જ નહીં કે ભાઈ ઓકે આઈપીઓ ભરીને બેસી ગયા તો સ્ટોક માર્કેટ અહીંયા સુધી શીખીને બેસી ગયા તમે. નહીં. આ હું મારી એક જર્નીની શરૂઆત કહું છું કે આવી જ રીતે પૈસાને સેન્ટ્રિક રાખીને કે આની લેવેચ થાય છે, અહીંયા થાય છે. અને શેર બજાર જ કેમ સુકામે ને તમને રિસ્કી લાગે છે? ભાઈ દુનિયાની બધી વસ્તુઓ રિસ્કી જ છે. કઈ જગ્યા એવી નથી કે જ્યાં પૈસા ડૂબવાનો ખતરો નથી. તમને એમ થતું હશે કે તમે 30,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખની નોકરી કરો છો. કાલ સવારે આઈટીમાં બૂમ હતો હમણાં, તો ત્યાં સુધી પૈસા હતા, અત્યારે એઆઈ આઈટી વાળાને વિચારતા કરી દીધા છે. તો ડાઉનગ્રેડ તો આવ્યું છે ને. એક ટાઈમે એન્જિનિયરિંગની ડિમાન્ડ હતી, એક ટાઈમે અત્યારે એન્જિનિયરિંગની ડિમાન્ડ એટલી નથી જેટલી જોઈએ એટલી. તો ભાઈ 30,000, 50,000, હવે હું એમ કહું છું કે જેદી તેદી નોટબંધી આવી હતી તેદી એ લોકો મૂંઝાણા હતા જ ને. તો કાલ સવારે આજે ગવર્મેન્ટે નોટને છૂટ આપીને રાખી છે, કાલ સવારે બંધ કરી દેશે તો તમારે શું કરવાનું? ઝિમ્બાબ્વે, શ્રીલંકા, બધી કન્ડિશન્સ થાય જ છે. સો ઓવરઓલ ઇકોનોમી છે, બધી વસ્તુ છે, તો એની અંદર ઓલમોસ્ટ બધા લોકો બધા રિસ્ક ઉપર જીવે જ છે. માણસો શ્રદ્ધા ઉપર હાઈલા જાય છે. ધીસ ઇઝ વેલ એન્ડ ગુડ, બટ એ વસ્તુ સમજવી જરૂરી છે મિત્રો કે ક્યારે તમારે કયું પગલું લેવું જોઈએ. એટલીસ્ટ થોડું તમે શીખવાનું ચાલુ કરો તો પૈસાને સેન્ટ્રિકમાં રાખીને શીખો. અલગ અલગ વસ્તુઓ ઉપર ન્યૂઝ અને આડેધડ ગમે ગ્રુપની અંદર ના જોડાઈ જાઓ મિત્રો કે આણે કીધું એટલે આ કરી નાખું, આણે કીધું એટલે આ કરી નાખું. તમારો થોડો મગજ વાપરતા જાઓ. ભલામણા આ કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જવાનું નથી. કોક આપણને એમ કહે ને કે ભાઈ હું આ ફેમિલી સહિત અહીંયા ઢોસા ખાવા માટે ગયો હતો, તો અહીંયા સરસ ઢોસા મળે છે, તો અહીંયા કદાચ રિસ્ક લેવા વયું જવાય. પણ કોક માણસ એમ કહે કે તમારે રિલાયન્સ લેવા જેવો છે, એટલે ભાઈ શું કામ એને રિલાયન્સ લેવા જેવો છે? 5 પ્રશ્નો તો પૂછો. મારે છે ને એક્સપેરિમેન્ટ ચાલુ કરવાનો છે. મેં ખોટી નોટો મંગાવીને રાખી છે. 500ની નોટ છે ને, 500ની નોટ. પેલા હું તમને એમ કહું કે જાઓ વસ્તુ લઈને આવો, તો તમારી પાસે પાવર છે ખીચામાં,
500 ની વસ્તુ તમે લઈ શકશો માર્કેટની અંદરથી. ઈ જ નોટ તમે સળગાવી નાખો તમારી રીતે ને પછી હું કેમ કે લઈ આવો, તો માણસો ત્યારે પ્રશ્ન પૂછશે કે 500 ની નોટ મારી પાસે સળગી ગઈ, હવે હું શું કરું મારી પાસે. અરે તો ભલામણ જ્યાં તું ઇન્વેસ્ટમેન્ટ કરતો તો ત્યાં તે 10 સવાલ ન પૂછ્યા? તો પેલો જે વિચાર છે કે પૈસાને સેન્ટરમાં રાખીને શીખો, પછી એનાથી વધારે બીજો શું ઇમ્પોર્ટન્ટ વિચાર છે કે પૈસાને સેન્ટરમાં રાખીને શીખો, સાથે સાથે તમારો મગજ અપ્લાય કરો, તમારી જિજ્ઞાસા વૃત્તિને અપ્લાય કરો. કે ભાઈ હું તમને મારી જર્નીની શરૂઆત કહું કે હવે આઈપીઓ સુધી મને આવડી ગયું હતું. આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું હું થોડું થોડું કરતો હતો. હવે એક દિવસ પોર્ટફોલિયો 200 રૂપિયા અપડાઉન હોય તો મને ટેન્શન થતું હતું કે શીટ યાર 200 રૂપિયા ઉપર નીચે પણ થઈ શકે છે પોર્ટફોલિયો. એટલે ત્યારે મને મારા મિત્રનો એક એવા શબ્દો બોલવા કે માર્કેટ જ્યારે ઉપર જાય, માર્કેટ જ્યારે સાઇડવેઝ રહે, માર્કેટ જ્યારે નીચે જાય ને ત્યારે પૈસા કમાઈ શકો છો, એને કહેવાય ઓપ્શન્સ. હે, ક્યુરિયોસિટી જાગી ગઈ મારી કે યાર સાલું આવી કઈ વસ્તુ છે માર્કેટની અંદર, આ વસ્તુ શું છે. હવે ઓપ્શન્સની અંદર શું એમને ડાયરેક્ટ ઉતરી જવાથી કઈ થઈ જાય છે? નહીં. અરે મારા વાલા, કેટલી બધી વસ્તુઓ ઇન ડિટેલમાં કરવી પડે છે તમારે. જેમ કે કન્ક્લુઝન મેટર્સની અંદર, હવે હું થોડું એડવાન્સ લેવલ વાળા માટે કહું છું. જે લોકો નવા છે એ લોકો શાંતિથી જઈને ગુજરાતી સ્ટોક માર્કેટ વાળી સિરીઝ જોઈ લે, સમજી લે, અને પછી મને કોઈ ક્વેશ્ચન કરે કે શું પ્રોબ્લેમ છે, ક્યાં મને નથી સમજાતું. એના પછી નેક્સ્ટ વાત કરીએ કે હવે તમને ખબર પડવા માંડી નિફ્ટી 50 શું છે ને ઇન્ડેક્સ શું છે ને બેંક નિફ્ટી શું છે ને. હવે તમારે જવું છે ઓપ્શન્સ ટ્રેડિંગની. ઓપ્શન્સ ટ્રેડિંગમાં કોઈ વાંધો નથી, જવું જ જોઈએ. અરે મારા વાલા, ઓપ્શન્સની અંદર કેટલી વસ્તુ હોય છે. મેં ઓલવેઝ કન્ક્લુઝન મેટર્સની અંદર વાત કરી છે કે જ્યારે પણ તમારે પ્રો ટ્રેડર બનવું હોય તો તમારે ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ અને આ બેને મિક્સ કરીને, હવે તો ટેકનો ફંડા નવું એનાલિસિસ આવ્યું છે. કરન્સી, કોમોડિટી, હું બોલું છું જો કરન્સી, કોમોડિટી. ટેકનિકલ એનાલિસિસની અંદર શું આવે? ફંડામેન્ટલની અંદર તો બધાને ખબર છે, ફાઇનાન્શિયલ્સ, બેલેન્સ શીટ, પીએનએલ, ફણલનું ઢીકણું, આ બધી હજારો વસ્તુ વાંચવી પડે. ટેકનિકલ એનાલિસિસમાં શું આવે? ઓકે, કેન્ડલ સ્ટિક છે, સપોર્ટ, રેઝિસ્ટન્સ કે ફિબોનાચી છે, ફલાણું ઢીકણું પૂછડું. એના પછી સ્ટોક એનાલિસિસ. તો સ્ટોક એનાલિસિસની અંદર તમારે ટેકનો ફંડાને કઈ રીતે જોવું, બિઝનેસને કઈ રીતે જોવું, માણસને કઈ રીતે પરખવા. તો ક્યાંક ને ક્યાંક આ એક એનાલિસિસ આખું અલગ છે જે એક બાજુ ચાલતું હોય છે. આટલું કર્યા પછી તમારું મની મેનેજમેન્ટ કર્યા પછી તો કે ભાઈ મની મેનેજમેન્ટ કર્યા પછી તમારે તમારું માઇન્ડસેટ રાઈટ કરવું પડે. અને આ બધું એક સાથે જ્યારે લાઈવમાં ટ્રેડ ચાલતો હોય ત્યારે આ બધું કરવાની વાત છે. તો જે લોકોએ મને એવા બ્લેમ કરેલા હતા કે ભાઈ તમે ખોટા લોકોને દોરીને લઈ જાઓ છો, તો મેં આ કન્ક્લુઝન મેટર્સનું ઇન્ડિકેટર બનાવ્યું ને. હવે તમારે ટેકનિકલની ઉપાધિ કરવાની જરૂર ખરા? એની મેળે પ્રાઇસ એક્શન રીડ કરીને કરી દે છે ને. છતાં તમારે શીખવાનું છે. તો આઈ રહ્યું મારા વાલા, એક આ જોઈ લો, ટ્રેડિંગ, ઓપ્શન ટ્રેડિંગ, બાઇંગ સ્પેસિફિકલી છે, ઓપ્શન્સને આમ સમજાય એ છે. પછી તો કે conclusionmatters.com ની અંદર અહીંયા TCM ના કોર્સિસ છે. આ મની એન્ડ રિસ્ક મેનેજમેન્ટનો કોર્સ છે. આ બધું કર્યા પછી હવે નેક્સ્ટ વસ્તુ મારે માઇન્ડસેટ ઉપરના લેક્ચર ચાલુ કરવાના છે. તો થર્ડ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પેલો મેં શું કીધું કે પૈસાને વચ્ચે રાખીને વિચાર કરો કે આ પૈસાની લેતી દેતી ક્યાં છે, તમને દુનિયાની 99% વસ્તુઓ સમજાતી જશે. સેકન્ડ વસ્તુ મેં શું કીધી કે ભાઈ તમે જ્યારે પૈસાને સેન્ટરિંગ કરીને હાલો છો, હવે તમે તમારી જિજ્ઞાસા ઉપર શીખો કે આવું થયું તો શું કામ એને થયું, આવું થાય છે તો શું કામ એને થઈ રહ્યું છે. અરે એનો જવાબ તમને મળશે. તમે યાર આપણી તકલીફ શું છે, હજારો વિડીયો જોઈને યાર આણે આવું કીધું તો આણે 9 EMA ની સ્ટ્રેટેજી કીધી હતી, આણે 5 EMA ની કીધી હતી, આણે 3 કેન્ડલની સ્ટ્રેટેજી કીધી હતી. એ માણસનો એક ઓબ્ઝર્વેશનનું કન્ક્લુઝન છે એની પાસે. જેમ મારું TCM ઓલ ઇન વન નું કન્ક્લુઝન છે અહીંયા. અને આ મેં તમારા લોકોની સાથે 3 મહિના લાઈવમાં બિલ્ડઅપ કરેલું છે. તમને લોકોને એક વસ્તુઓ ઇન ડિટેલની અંદર વિડીયોની અંદર બધી બતાવેલી છે અહીંયા. તો તમારી જે જિજ્ઞાસા વૃત્તિ છે એનો પ્રશ્નનો જવાબ ક્યાંક ને ક્યાંક આ વિડીયોઝની અંદર છે. અને નથી છતાં હું એટલો અવેલેબલ રહું છું તમારા સુધી
કે તમે લોકો ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો. કેટલા વોટ્સઅપ મેસેજ પેન્ડિંગ છે મિત્રો, કેટલા ઈમેલ્સ પેન્ડિંગ પડેલા છે, બટ ગમે ત્યારે તમે, હું ઓલવેઝ ટ્રાય કરું છું કે બધાને એક આન્સર મળે. ને થર્ડ ઇમ્પોર્ટન્ટ કે કન્સિસ્ટન્સીથી તમારે લર્નિંગ કરવું પડશે. એક તમે નિફ્ટી 50 ઉપર શીખી ગયા તો તમારે રોકાવાની જરૂર નથી. આની અંદર બેટર થતા જાઓ, થતા જાઓ, થતા જાઓ, થતા જાઓ, થતા જાઓ. મેં જેટલી વાત કરીને આ બધા, મેં કીધું તું ખબર છે તમને લોકોને, હું માઇન્ડસેટ ઉપર એક સિરીઝ લઈને આવીશ. તમે સમજજો કે માઇન્ડસેટની જે આ સિરીઝ છે ને એનો આ પહેલો લેક્ચર છે. હવે હું આ રિવીલ કરું છું કે કન્ટિન્યુઅસ લર્નિંગ તમારે ડેવલપ કરવી પડશે. તમે હેપી છો, તમે સેડ છો, એનાથી મેટર નથી કરતું. માર્કેટ ચાલ્યું જાય છે ભાઈ. તમે લોસમાં હતા ત્યારે માર્કેટ ચાલતું હતું, તમે પ્રોફિટમાં છો ત્યારે માર્કેટ ચાલે જ છે, અને કન્ટિન્યુઅસ માર્કેટ ચાલુ જ રહેશે. તો તમારામાં કન્ટિન્યુઅસ લર્નિંગની એક હેબિટ હોવી જોઈએ. તમારામાં ડેડિકેશન જોશે માર્કેટ માટે થઈને. બાકી દુનિયાના કોઈ પણ વ્યક્તિ ટ્રેડર નહીં બનાવી શકે. એવું કહેવાય ને કે એક ટાઈમ પછી ખાલી માણસની ઉંમર વધે છે, એ એના કમ્ફર્ટ ઝોનની અંદર પડ્યો રહે છે. કોઈ 70 વર્ષના માણસ હોય ને એને તમે પૂછશો ને તો ભાઈ મને તો ગરમા ગરમ રોટલી ખાવાની જ ટેવ છે, એનો એક કમ્ફર્ટ ઝોન થયો. બસ એવી જ રીતે કેવું છે ખબર તને, આ તમને લોકોને, કે આ વસ્તુ બધા માટે એપ્લિકેબલ થાય છે. તમે માર્કેટના જ્યારે કમ્ફર્ટ ઝોનમાં આવી જાઓ ત્યારથી તમારી પડતી ચાલુ થાય. જ્યાં સુધી હંગર, ઈગરનેસ નહીં હોય ને તમારામાં, ત્યાં સુધી આઘરું છે. અને કન્ટિન્યુઅસ લર્નિંગ પછી હજી એવા કયા ગુણો છે કે જે, હવે માની લો કે તમે પ્રો ટ્રેડર થઈ ગયા તો તમારે શું સ્કેલઅપ નથી કરવાનું મિત્રો? મેં ઘણા લોકોને જોયા છે યાર, 1000, 2000 ને કોક દી રેન્ડમલી 10,000 ને કોક દી 50,000 ને, નો ડાઉટ પ્રોફિટ હોય જ છે રેન્ડમલી, પણ કોક દી તમે 10 લોટ ઉપર કામ કરો છો, કોક દી 5 ઉપર, કોક દી 50 ઉપર, કોઈ મની મેનેજમેન્ટ નથી. એક લોસ તમારું ઇમોશનલ બેલેન્સ હટાવી નાખે છે. તો મારા વાલાસ, ઇમોશનલ માણસ માટે આ જગ્યા નથી. એના પછી આ 17 વિડીયોની સિરીઝ છે. 17 વિડીયોની અંદર કેટલી વસ્તુઓ સમજાવેલી છે. પછી એના પછી આ બીજા 2 વિડીયો છે. આટલી વસ્તુ તમે જોઈને, અને હવે ચોથી વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મારા માટે થઈને, જે તમારા સુધી લઈને આવું છું, એકની એક પ્રોસેસને રિપીટ કરતા આવડવી જોશે. હવે આ કેવું છે ખબર તમને, કે ભાઈ કોક છે ને મહાભારતના યુદ્ધની અંદર કોક ગદાવાળું હતું, કોક હતું એ બાણ વાળું હતું, કોક અલગ હથિયાર લઈને આવતું હતું. ભલાલ દેવ પાસે ઓલો ચક્કર વાળો રથ હતો. અરે મારા વાલા, તમારે તમારું શસ્ત્ર છે એ નક્કી કરવાનું છે. તમારે એને મજબૂત ડે બાય ડે કરતું જવાનું છે. આ TCM ઓલ ઇન વન ઇન્ડિકેટર છે, તો એને હું એક માઇનોર પોઈન્ટ, એક માઇનોર પોઈન્ટ ડે બાય ડે, ડે બાય ડે, ડે બાય ડે, ડે બાય ડે, શું ઘટે છે, શું ઘટે છે, શું ઘટે છે, શું ઘટે છે, કોન્સ્ટન્ટલી ચાલુ રાખ. નાની નાની વસ્તુને કરેક્ટ કરવી. અને મારું અત્યારે મેં નક્કી કરી લીધું કે મારું ધારદાર અત્યારે રેડી છે કે મને માર્કેટમાં 120 પોઈન્ટ મળે છે. ઘણા લોકો 400 પોઈન્ટ પકડે છે, તો ઘણા ખાલી 30 પોઈન્ટ પકડે છે. મેં નક્કી કરી લીધું કે 120 પોઈન્ટ મારી મોમેન્ટમ કેટલી છે, મારું મની મેનેજમેન્ટ કેટલું છે, મારે સ્કેલઅપ કઈ રીતે કરવું છે, ને મારે તમારી પાસે કઈ રીતે કરાવવું છે. તો આ એક નવી યુનિક સિરીઝ ચાલુ કરવા માંગુ છું કે જેની અંદર આ બધા વર્ચ્યુઅસ વિશે હવે ડિટેલમાં વાત કરીશું. અને ડિટેલમાં વાત કરતા કરતા આપણે એવી જગ્યાએ જાશું, હું એક ટ્રેડરની સ્ટોરીઝ લઈ આવીશ. મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે જ્યારે પણ કોકના અનુભવમાંથી કોક માણસે કરી બતાવ્યું હોય ને, કે ભાઈ નહીં, સાર્થકભાઈએ કરી બતાવ્યું કે ભાઈ એને કીધું હતું કે હું ઇન્ડિકેટર લઈ આવીશ જે તમને રિસ્ક રિવોર્ડથી માંડીને મની મેનેજમેન્ટથી માંડીને મોટા પોઈન્ટ આપશે. તો બસ આ જ વસ્તુ હવે અગેન રિપીટ કરું છું કે હું એક લોકોએ જેણે આ કરી બતાવ્યું છે ટ્રેડિંગ વર્લ્ડની અંદર, એ વોરેન બફેટ હશે, અથવા તો એ ચાર્લી મુંગર હશે, અથવા તો જીમ સોરોસ હશે, ગમે ટ્રેડર હશે મોટા, એમણે કરી બતાવ્યું છે. એનું લાઈવ એક્ઝામ્પલ જોશું. એ જર્ની કઈ કઈ ફેઝમાંથી ગઈ છે, અપ્સ એન્ડ ડાઉન્સમાંથી. અને આવી વાર્તાઓ
રિયલ સ્ટોરીઝ તમારા સુધી લઈને આવીશ મિત્રો. સો ઓન ધીસ નોટ, હું છું સીએસ સાર્થક. થેન્ક યુ સો મચ ગાઈસ ફોર ઓલ ધીસ સપોર્ટ યુ હેવ ગિવન. આ વિડીયોને એવા લોકો સુધી પહોંચાડો છો કે જે ડિપ્રેસ છે. હું અહીંયા છું તમારી પાસે, હું અહીંયા છું સાચું ગાઈડન્સ આપવા માટે છું. સો ટ્રસ્ટ મી, સબસ્ક્રાઇબ એન્ડ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.